જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની અછત અને અનિયમિત પાણી પુરવઠાની સમસ્યા અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું। ગરમીની સિઝનમાં રાપર તાલુકામાં પાણીની કટોકટી સર્જાય છે, ત્યારે તંત્ર દ્વારા પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને જરૂર જણાય ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે એવી માંગ છે। હાલ ઉનાળાની સિઝનમાં રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે, જે અંગે ગ્રામજનો સાથે મળી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર કાયનાત અંસારી આથાએ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપી આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે સુનિશ્ચિત કરતા જણાવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાપર તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે। તાલુકાના અને ગામો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી નિયમિત મળતું નથી, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં પાણીનો પુરવઠો અનિયમિત હોવાથી લોકોને પીવાના પાણી માટે લાંબી રાહ જોવી પડે છે। ઘણા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા લોકો ખાનગી ટેન્કરો પર નિર્ભર બનવા મજબૂર થયા છે। ડોક્ટર કાયનાત અંસારી આથાએ રાપરના ગાગોદર અને ચિત્રોડ ગામની મુલાકાત લઈ અને પાણી વિતરણની વ્યવસ્થાની ચકાસણી પણ કરી હતી। ભરત ઠાકોર, કચ્છ।